સાબરકાંઠાના હિંમતનગરમાં છેલ્લા ઘણા સમયથી વિવાદનું કેન્દ્ર બનેલા હુડા મુદ્દે રાજ્ય સરકારે આખરે મોટો નિર્ણય લીધો। સંદેશ ન્યૂઝના અહેવાલો અને સતત રજૂઆતો બાદ પ્રશાસને નમતું જોખવું પડ્યું છે અને શહેરી વિકાસ વિભાગે હુડા રદ કરવાનું સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું છે। આ વિસ્તારમાં ખેડૂતો અને સ્થાનિકો દ્વારા છેલ્લા 100 દિવસથી સતત વિરોધ પ્રદર્શન અને આંદોલન ચલાવવામાં આવી રહ્યું હતું। ચૂંટણી પૂર્વે શરૂ થયેલા આ પ્રચંડ વિવાદનો આખરે સુખદ અંત આવ્યો। હુડા નાબૂદ થવાના સમાચાર મળતા જ પ્રભાવિત 11 ગામોના ખેડૂતો અને આગેવાનોમાં ખુશીની લહેર દોડી ગઈ અને લોકોએ પરસ્પર મીઠાઈ વહેંચીને આ ઐતિહાસિક વિજયની ઉજવણી કરી। આજે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે હુડા બાબતે કે હુડાને સંપૂર્ણપણે હિંમતનગરમાંથી રદ કરવામાં આવ્યું છે। એટલે કે 2012માં જે સત્તામંડળની રચના થઈ હતી તે સત્તામંડળને હાલ બિલકુલ રીતે વિખેરી નાખવામાં આવી છે અને જે તે સત્તાઓ હતી જે સ્થાનિક અહીંયા જે સંસ્થાઓ છે એને સુપ્રત કરવામાં આવી છે। આ બદલ અમે રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। માનનીય મુખ્યમંત્રી શ્રી જોડે અમારી 2 દિવસ અગાઉ એક બેઠક થઈ હતી ને બેઠકમાં અમને જે બાંયધરી આપી હતી તે બાંયધરી મુજબ આજે રાજ્ય સરકારે જાહેરાત પણ કરી છે। આ તબક્કે તમામ સરકારના મંત્રીશ્રીઓ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈનો અને અહીંયા જિલ્લા ભાજપના પ્રમુખ કનુભાઈ પટેલનો પણ અમે આ તબક્કે આભાર માનીએ છીએ। હિંમતનગરની આજુબાજુના 11 ગામની અંદર 2012થી જે અર્બન ઓથોરિટીની રચના કરવામાં આવી હતી તે 2015માં સ્થગિત કરવામાં આવી હતી અને 2023માં ફરીથી લાગુ કરવામાં આવી હતી, પરંતુ 11 ગામના લોકોનો બહુ વિરોધ હોવાના કારણે આ ઓથોરિટી આજ ગુજરાત સરકારે રદ કરી છે। એ બદલ અમે ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અમે જે છેલ્લા 4 મહિના આંદોલન ચલાવ્યું એમાં અમને 11 ગામના ખેડૂતો, હિંમતનગર શહેરના તમામ વેપારી એસોસિએશન મંડળે પણ અમને બહુ મદદ કરી। એ લોકોનો આજે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। હુડા સંકલન સમિતિ દ્વારા હુડા રદ કરવા માટેનું જે 110 દિવસ જેવું આંદોલન ચલાવ્યું હતું એમાં ગુજરાત સરકારના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ સાહેબ, રાજ્યના પીએમ મોદી સાહેબ, રાજ્યના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, આ બધાની મદદના કારણે 11 ગામના ખેડૂતોનો પ્રશ્ન જે હતો એ આજે સંપૂર્ણપણે હુડા રદનો કાગળ થયો છે। એનો સમગ્ર હિંમતનગર તાલુકામાં અને 11 ગામમાં આનંદનો માહોલ છવાયેલો છે।